ચાલો આજે વાત કરીએ ગુજરાતી સાહિત્યના એક એવા સર્જકની જેમણે પોતાની કલમથી ગામડાની માટીની સુગંધને પાનાઓ પર જીવંત કરી દીધી. હા, આજે આપણે પન્નાલાલ પટેલના એ અનોખા વિશ્વને નજીકથી જાણવાના છીએ. પન્નાલાલ લાનાલાલ પટેલ આ માત્ર એક નામ નથી, પણ કહી શકાય કે ગુજરાતી સાહિત્યમાં એક આખો યુગ છે. એક એવા સર્જક જેમણે પોતાની વાર્તાઓથી ગુજરાતના ગ્રામીણ હૃદયને હંમેશા માટે ધબકતું રાખ્યું. એમનેમ કોઈને આવા બિરુદ નથી મળતા. એમને માત્ર લેખક નહીં, પણ ગ્રામીણ જીવનના ચિત્રકાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોઈ ખાલી ઉપનામ નથી, આ તો એમની આખી સર્જન યાત્રાનો નિચોડ છે. એમણે કલમથી એવા ચિત્રો દોર્યા જે આજે પણ આપણા મનમાં જીવંત છે. અને એમની આ અદ્ભુત કલાને જે સન્માન મળ્યું એ પણ એટલું જ મોટું હતું. વર્ષ હતું 1985, જ્યારે તેમને ભારતીય સાહિત્યના સૌથી મોટા પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજવામાં આવ્યા. બસ આ જ પુરસ્કારે તેમને ગુજરાતી સાહિત્યના શિખર પર કાયમ માટે સ્થાપિત કરી દીધા. તો સવાલ એ થાય કે આટલા મહાન લેખકની શરૂઆત ક્યાંથી થઈ? કોણ હતું એમની પાછળ પ્રેરણા બનીને? ચાલો જરા એમના જીવનના પ્રારંભિક તબક્કા પર એક નજર કરીએ. એમની આખી જીવનયાત્રા શરૂ થઈ છે 1912માં રાજસ્થાનના એક નાનકડા ગામ માંડલીથી. અને ત્યાંથી શરૂ થયેલી સફર લેખનની શરૂઆતના સંઘર્ષમાંથી પસાર થઈને સાહિત્યના સર્વોચ્ચ શિખર એટલે કે જ્ઞાનપીઠ પુરસ્કાર સુધી પહોંચી. એમની આ આખી ગાથા ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે. અને આ વાત જાણીને તો કદાચ નવાઈ લાગશે, જે વ્યક્તિએ માત્ર 8 ધોરણ સુધીનું જ ભણતર લીધું હતું, એમણે પોતાની પ્રતિભા અને સખત મહેનતના જોરે ભારતીય સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર જીત્યો. આ એક જ વાત એમની અસાધારણ પ્રતિભાનો સૌથી મોટો પુરાવો છે. કહેવાય છે ને કે દરેક સફળ કલાકાર પાછળ એક પ્રેરણા હોય છે. પન્નાલાલ માટે એ પ્રેરણા હતા એમના બાળપણના મિત્ર અને ગુજરાતી સાહિત્યના બીજા મોટા ગજાના સાહિત્યકાર ઉમાશંકર જોશી. એમના પ્રોત્સાહને જ પન્નાલાલ પટેલને પહેલીવાર કલમ ઉપાડવા માટે પ્રેર્યા હતા. સારું, તો ચાલો હવે આગળ વધીએ અને એમની એ સર્જન યાત્રાને જોઈએ જેણે એમને અમર બનાવી દીધા. વાત કરીએ એમની શ્રેષ્ઠ કૃતિઓ અને એમની લખવાની આગવી શૈલી વિશે. 60થી પણ વધારે નવલકથાઓ. જરા આ આંકડા વિશે વિચારો. આ કંઈ નાની સૂની વાત નથી. આ એમની અથાક લેખન ક્ષમતા અને એમના સમર્પણનો જીવતો જાગતો પુરાવો છે. એમણે એક પછી એક એવી રચનાઓ આપી જેણે ગુજરાતી નવલકથાના ઇતિહાસને એક નવી જ દિશા આપી. અને એમની કલમ માત્ર નવલકથાઓ પર જ ન અટકી. એમણે 20થી પણ વધારે વાર્તા સંગ્રહો આપ્યા. અને એમાંની દરેક વાર્તા એટલે જાણે ગામડાનું જીવન, ત્યાંના લોકો અને એમની સંવેદનાઓનો એક જીવંત ધબકાર. અને હવે આવે છે એમની સર્વોત્તમ કૃતિ માનવીની ભવાઈ. સાંભળજો, આ માત્ર એક નવલકથા નથી, એને દુષ્કાળનું મહાકાવ્ય કહેવામાં આવે છે. 56યા દુકાળની પૃષ્ઠભૂમિ પર લખાયેલી આ કથા માનવ સંઘર્ષ, પ્રેમ અને જીવવાની ઈચ્છાની એક અમર ગાથા છે. અને હા, આ જ કૃતિ માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. એમની બીજી પ્રખ્યાત કૃતિઓની વાત કરીએ તો એમાં ભાંગિયાના ભેરું, વળામણા અને ખાસ કરીને મળેલા જીવ જેવી નવલકથાઓનો સમાવેશ થાય છે. મળેલા જીવમાં જાતિ અને પ્રેમ વચ્ચેના સંઘર્ષની જે કથા છે ને, એ એટલી પ્રભાવશાળી હતી કે એના પરથી ફિલ્મ પણ બની અને એમના પાત્રો લાખો લોકો સુધી પહોંચ્યા. તો એમની લેખન શૈલીની સૌથી મોટી તાકાત શું હતી? એ હતી માનવીય સંવેદનાઓનું એકદમ સૂક્ષ્મ અને ઊંડું આલેખન. અને સાથે સાથે સાબરકાંઠાની તળપદી બોલીનો એવો જીવંત ઉપયોગ કે વાંચતી વખતે આપણને એવું જ લાગે કે જાણે પાત્રો આપણી સામે જ બેસીને વાત કરી રહ્યા છે. એમની આ લાંબી સફર અને એમના સર્જનને અનેક સન્માનો મળ્યા. તો ચાલો હવે એમના પુરસ્કારો અને એ આપણા માટે જે અમૂલ્ય વારસો છોડી ગયા છે તેના પર એક નજર કરીએ. જ્ઞાનપીઠ પુરસ્કાર અને રણજીતરામ સુવર્ણચંદ્રક જેવા મોટા સન્માનો તો એમને મળ્યા જ, પણ સાચો વારસો તો આ 2 ઉપનામોમાં સમાયેલો છે: પ્રેમનો કવિ અને ગ્રામીણ જીવનના ચિત્રકાર. આ જોડક એમને ગુજરાતી સાહિત્યમાં હંમેશા માટે અમર રાખશે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: આજના આધુનિક, શહેરી અને ડિજિટલ યુગમાં પન્નાલાલ પટેલ જેવા સર્જકોની ગ્રામીણ વાર્તાઓનું શું મહત્વ હોઈ શકે? શું ટેકનોલોજીથી ઘેરાયેલા આપણે સૌ આ વાર્તાઓ દ્વારા આપણા મૂળ સાથે ફરી જોડાઈ શકીએ છીએ? બસ આ જ વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ.